જામનગરમાં સોમવારે સૌથી મોટા ફ્લાયઓવરના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હસતા હસતા કહ્યું હતું કે જામનગરમાં અમે જે વિસ્તારમાંથી પસાર થયા તે વિસ્તાર સ્વચ્છ અને ચોખ્ખો હતો. ત્યારબાદ તેમણે જાણ કે ખબર હોય તેમજ અમે જે વિસ્તારમાંથી પસાર થયા તે જ વિસ્તાર સ્વચ્છ હોય છે તેમ પણ જણાવ્યું હતું. પરંતુ જામનગર શહેરની સ્વચ્છતા સંદર્ભે મુખ્યમંત્રીને પણ ખબર જ છે કે શહેરમાં કેવી સ્વચ્છતા થઈ રહી છે. મુખ્યમંત્રીના આ કટાક્ષમાં ઘણું બધું આવી જાય છે. જો મુખ્યમંત્રીને પણ ખબર હોય કે જામનગર કેટલું સ્વચ્છ છે તો અધિકારીઓ અને પદાધિકારીઓએ આ મામલે ગંભીરતા દાખવી અને લાંબા ગાળાનું આયોજન ચોક્કસપણે કરવું જોઈએ. કેમ કે કચરાની ગંદકીથી રોગચાળો પણ અનહદ વકરી રહ્યો છે. આ તસવીર વિકાસગ્રામ મેઇન રોડની છે. આ વિસ્તારમાં બાજુમાં જ વાડી આવેલી હોવાથી લગ્ન પ્રસંગ સહિતના કાર્યક્રમો થતા હોય છે અને પ્રસંગમાં થતો કચરો રોડ પર ઠાલવી દેવામાં આવે છે. તો રેસ્ટોરન્ટ અને દુકાનદારો પણ જાહેર માર્ગો પર બેરોકટોક કચરો ઠાલવતા હોય છે, જેના કારણે રોગચાળો ચિંતાજનક રીતે વકરતો જોવા મળે છે.